શહેરના એક ખૂણે આવેલી જૂની કોલોનીમાં અર્જુન નામનો યુવાન રહેતો હતો. તેની જિંદગી સામાન્ય હતી. દરેક સવારે ઓફિસ, સાંજે ઘેર અને રવિવારે મંડળના મિત્રો સાથે થોડી મજા. જીવનમાં કોઈ ખાસ ઉત્સાહ ન હતો, પણ દુઃખ પણ નહોતું. તે પોતાના નાના પરિવાર સાથે ખુશ હતો. માતા, પિતા અને નાની બહેન. અર્જુનના પિતા એક સરકારી નોકરી કરતા હતા. માતા ઘરના તમામ કામકાજ સંભાળતી. બહેન અભ્યાસમાં તેજ હતી અને પોતાનું ભવિષ્ય બનાવવામાં સપના જોયા કરતી. અર્જુન પોતે પણ જીવનમાં આગળ વધવા માટે સતત મહેનત કરતો, પણ ક્યારેક મનમાં એક ખાલીપો અનુભવતો. એક દિવસ અર્જુન ઓફિસથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રીને જોઈ. તે રસ્તાની બાજુએ બેઠી હતી, હાથમાં એક જૂનો થેલો અને આંખોમાં એક અજાણી ઉદાસી. અર્જુન પાસે જતો રહ્યો, પણ અચાનક મનમાં વિચાર ઉઠ્યા, આ સ્ત્રી કોણ હશે? શું તેને મદદની જરૂર છે? તે રાત્રે અર્જુને પોતાના મનને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શહેરમાં આવા અનેક લોકો હોય છે, આપણે બધાને મદદ કરી શકતા નથી. પણ એ વૃદ્ધા તેની આંખો સામે ફરી ફરી આવી. આખી રાત ઊંઘ ન આવી. મનમાં એક અજીબ બેચેની હતી. બીજે દિવસે અર્જુન એ જ રસ્તેથી ઓફિસ ગયો. જોઈને આશ્ચર્ય થયું કે વૃદ્ધા હજુ પણ ત્યાં જ હતી. આજે તેની પાસે એક નાનકડો બાળક પણ હતો, શાયદ તેનો પૌત્ર. બંનેને જોઈને અર્જુનનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે નક્કી કર્યું કે આજે કંઈક જરૂર કરશે. ઓફિસથી પાછા ફરતા અર્જુન એક દુકાન પર ગયો. થોડું દૂધ, બિસ્કિટ અને ફળ ખરીદ્યા. વૃદ્ધા પાસે જઈને એ બધું તેને આપ્યું. વૃદ્ધાની આંખોમાં આભાર અને આશ્ચર્ય બંને દેખાયા. બાળક ખુશીથી ફળ ખાવા લાગ્યું. બેટા, તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, વૃદ્ધાએ ધીમેથી કહ્યું. અર્જુનને લાગ્યું કે કદાચ એણે એક નાનકડી મદદથી કોઈનું દિલ જીતી લીધું છે. એ દિવસથી અર્જુન રોજ સવારે અને સાંજે વૃદ્ધા માટે કંઈક લઈને જતો. સમય પસાર થતો ગયો. અર્જુન અને વૃદ્ધા વચ્ચે એક અનોખું સંબંધ બંધાયું. વૃદ્ધા અર્જુનને પોતાના દીકરા સમાન માનવા લાગી. બાળક પણ અર્જુનને મામા કહી બોલાવતો. અર્જુનના જીવનમાં એક નવી ખુશી આવી ગઈ. એક દિવસ અર્જુન ઓફિસથી મોડું ઘરે આવ્યો. માતાએ પૂછ્યું, બેટા, આજે મોડું કેમ થયું? અર્જુને બધું કહી દીધું. માતા ખુશ થઈ ગઈ. મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે. પિતાએ પણ પીઠ થપથપાવી. આ રીતે અર્જુનના જીવનમાં એક નવી દિશા આવી. હવે તે ફક્ત પોતાના પરિવાર માટે જ નહીં, પણ અન્ય જરૂરિયાતમંદો માટે પણ વિચારવા લાગ્યો. તેણે કેટલાક મિત્રો સાથે મળીને એક નાનકડું ગ્રુપ બનાવ્યું, જે દર અઠવાડિયે જરૂરિયાતમંદોને મદદ કરતું. એક રવિવારે અર્જુન અને તેના મિત્રો એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયા. ત્યાં બાળકોને કપડાં, પુસ્તકો અને ખાવાનું આપ્યું. બાળકોના ચહેરા પર ખુશી જોઈને બધાને સંતોષ થયો. અર્જુનને લાગ્યું કે જીવનમાં સાચી ખુશી બીજાને ખુશી આપવાથી મળે છે. સમય સાથે અર્જુનનું ગ્રુપ મોટું થવા લાગ્યું. અનેક લોકો જોડાયા. હવે તેઓ દર મહિને અલગ અલગ વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદોને મદદ કરતા. અર્જુનનો આત્મવિશ્વાસ પણ વધ્યો. જીવનમાં એક હેતુ મળ્યો. એક દિવસ અર્જુનને ખબર પડી કે વૃદ્ધા જેને તે રોજ મળતો હતો, તબિયતથી બહુ ખરાબ છે. તે તરત જ દવાખાને દોડી ગયો. ડોક્ટરે કહ્યું, આપણે સમયસર લઈ આવ્યા, નહીંતર મુશ્કેલી વધી શકતી. અર્જુન અને તેના મિત્રો વૃદ્ધાની સારવાર માટે પૈસા ભેગા કર્યા. વૃદ્ધા ધીરે ધીરે સારું થવા લાગી. એક દિવસ તેણે અર્જુનને બોલાવીને કહ્યું, મારા દીકરા, તું મને દીકરા કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. ભગવાન તને દરેક ખુશી આપે. અર્જુનની આંખો ભીની થઈ ગઈ. આ ઘટના પછી અર્જુનના જીવનમાં એક મોટો ફેરફાર આવ્યો. તેણે નક્કી કર્યું કે હવે જીવનનો મોટો ભાગ બીજાની સેવા માટે જ વિતાવશે. તેણે પોતાની નોકરી પણ આવી રીતે પસંદ કરી, જ્યાં સમાજ માટે કંઈક કરી શકે. અર્જુનના પરિવારને પણ તેની આ નવી દિશા ગમી. બહેન તેની સાથે ઘણી વખત સેવા કાર્યોમાં જોડાતી. માતા ઘરે જ રહીને કપડાં, ખાવાનું તૈયાર કરતી. પિતા પણ પોતાના મિત્રોને મદદ માટે પ્રોત્સાહિત કરતા. એક દિવસ અર્જુનને એક અનાથાશ્રમમાંથી ફોન આવ્યો. ત્યાંના બાળકો માટે શિક્ષણ અને રમકડાની જરૂર હતી. અર્જુન અને તેના મિત્રો તરત જ ત્યાં પહોંચ્યા. બાળકો સાથે રમ્યા, તેમને પાઠ ભણાવ્યા અને રમકડા આપ્યા. બાળકોની નિર્દોષ હાસ્ય અને ખુશી જોઈને અર્જુનના મનમાં એક નવી ઉર્જા આવી. તેને લાગ્યું કે જીવનમાં સાચી સફળતા પૈસામાં નહીં,
પણ બીજાના જીવનમાં બદલાવ લાવવામાં છે. સમય સાથે અર્જુનનું નામ શહેરમાં પ્રસિદ્ધ થવા લાગ્યું. અનેક લોકો તેની સાથે જોડાવા લાગ્યા. અર્જુનના ગ્રુપે અનેક પરિવારોને નવું જીવન આપ્યું. વૃદ્ધા, બાળકોને, વિધવા, અનાથ, દરેક માટે તેઓ આશા બની ગયા. એક દિવસ અર્જુન પોતાના જૂના દિવસો યાદ કરી રહ્યો હતો, જ્યારે તે ફક્ત પોતાના માટે જ જીવતો હતો. હવે તે અનેક લોકો માટે આશા બની ગયો હતો. તેને સમજાયું કે જીવનમાં સાચી શાંતિ બીજાની સેવા અને પ્રેમમાં છે. એક રાતે અર્જુન છત પર બેઠો હતો. તારાઓની નીચે શાંત વાતાવરણમાં તેણે ભગવાનનો આભાર માન્યો. મને સાચી દિશા બતાવવા માટે અને બીજાને ખુશી આપવાનો મોકો આપવા માટે. અર્જુનના જીવનમાં અનેક પડકારો આવ્યા, પણ તેણે હંમેશા હિંમત રાખી. દરેક મુશ્કેલીને એક નવી તક તરીકે લીધી. પરિવાર, મિત્રો અને સમાજના સહકારથી તે સતત આગળ વધતો રહ્યો. એક દિવસ અર્જુનને એક નાનકડી છોકરી મળી, જે રસ્તા પર રડી રહી હતી. તેણે તેને પૂછ્યું, શું થયું? છોકરીએ કહ્યું, મારા માતા પિતા નથી. અર્જુને તેને પોતાના ઘરે લઈ ગયો, ખાવાનું આપ્યું અને અનાથ આશ્રમમાં સારી વ્યવસ્થા કરી આપી. આ રીતે અર્જુનનું જીવન બીજાની સેવા અને પ્રેમમાં વિતાવા લાગ્યું. દરેક દિવસ એક નવી આશા, એક નવી ખુશી લઈને આવતો. અર્જુનને લાગ્યું કે જીવનમાં સાચી સંપત્તિ બીજાને ખુશી આપવાથી મળે છે. અંતે અર્જુનના જીવનનો મંત્ર બની ગયો. સુખ એમાં નથી કે આપણે કેટલી સંપત્તિ મેળવો, પણ એમાં છે કે આપણે કેટલી ખુશી વહેંચી. અને એ ખુશી વહેંચતો વહેંચતો અર્જુનનું જીવન એક દીપ બની ગયું, જે અનેક જીવનોમાં પ્રકાશ ફેલાવતો રહ્યો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.